મોટાવરાછાની મંત્ર ડ્રીમ હોમ સોસાયટીમાં દૂધવાળાએ સિક્યુરિટી ગાર્ડને બાઇક બહાર મૂકવા માટે વિનંતી કરતા સામે તોફાની વલણ અપનાવતા તેને માર માર્યો હતો, પરંતુ રહેવાસીઓ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતાં તેમને એટલું કહીને પરત મોકલી દેવામાં આવ્યા કે ફરિયાદ એજન્સી તરફથી નોંધાશે। ઘટનાઓના સીસીટીવી ફૂટેજ હોવા છતાં પોલીસ દ્વારા કાર્યવાહી ન થવી અને ફરિયાદ ન લેવી તો રહીશો અને સોસાયટી હોદ્દેદારોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। વૃદ્ધને ઘર વિહોણા કરવાના વિવાદમાં આવેલી ઉત્તરાણ પોલીસ ફરી વિવાદમાં આવી છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મંત્ર ડ્રીમ હોમ સોસાયટીમાં ઘટેલી ઘટનાએ આખા વિસ્તારમાં હચમચાવી દીધો છે। દૂધવાળાએ વોચમેન સાથે માત્ર બોલાચાલી નહીં પણ સીધા હિંસાત્મક અથડામણ કરી। બાબત એવી હતી કે સિક્યુરિટી ગાર્ડે દૂધવાળાને બાઇક બહાર મૂકવા વિનંતી કરી, પરંતુ બદલીમાં દૂધવાળાએ હુમલો કર્યો। સુરતના મોટા વરાછા વિસ્તારમાં મંત્ર ડ્રીમ હોમમાં દૂધવાળાએ વોચમેન સાથે મારામારી કરી હતી। સિક્યુરિટી ગાર્ડે બાઇક બહાર મૂકવાનું કહેતા દૂધવાળાએ ગાર્ડને માર માર્યો હતો। આ બાબતે સોસાયટીના લોકો ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયા હતા। મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન ગયા હતા, છતાં પોલીસે ફરિયાદ નહોતી લીધી। ભોગ બનનાર અથવા તો સિક્યુરિટી ગાર્ડ જે કંપનીના છે તે એજન્સી ફરિયાદ કરે તો જ ફરિયાદ નોંધાશે તેવો જવાબ લોકોને મળ્યો હતો। શું સોસાયટીના હોદ્દેદારોને સોસાયટીમાં આવી ઘટના બને તો ફરિયાદ કરવાનો હક નથી? શું આવી ઘટનામાં પોલીસ ફરિયાદ વગર એક્શન ન લઈ શકે? શા માટે ઉત્તરાણ પોલીસે સોસાયટીના હોદ્દેદારો અને રહીશોની ફરિયાદ ન લીધી? તેવા સવાલો ઊભા થયા છે। સીસીટીવી વિડીયો હોવા છતાં પોલીસ કેમ કામગીરી કરતી નથી? શું આ બિલ્ડિંગ કેમ્પસમાં ખૂની ખેલ ખેલાવવાની પોલીસ રાહ જોઈ રહી છે? ઉત્તરાણ પોલીસ સ્ટેશનના આવા વર્તન સામે લોકોમાં રોષ છે। તેઓ માંગ કરી રહ્યા છે કે સંબંધિત અધિકારીઓ સામે તપાસ થાય અને જે પીડિત છે તેમને ન્યાય મળે। પોલીસના આ પ્રકારના દૃષ્ટિકોણથી એક ગંભીર સંદેશ જાય છે કે સામાન્ય નાગરિક સલામત નથી। શું સોસાયટીના હોદ્દેદારોએ પોતાની સોસાયટીમાં બનેલી હિંસાની ઘટના સામે ફરિયાદ કરવાનો હક નથી? જ્યારે સીસીટીવી ફૂટેજ સાબિતી રૂપે હાજર છે ત્યારે પણ પોલીસ કેમ કાર્યવાહી ન કરે? પોલીસ શું કોઈ મોટી દુર્ઘટના થાય ત્યાર પછી જ પગલાં લેશે?